નવસારીના અમરપુર ગામે ભૂમાફિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે। અમરપુર ગામે ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રએ દરોડા પાડ્યા। 5 હિટાચી મશીન, 6 નાવડી અને 12 ખાલી ટ્રક જપ્ત કરવામાં આવ્યા છે। કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। પૂર્ણા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું। છેલ્લા 6 મહિનાથી બેરોકટોક ખનન ચાલી રહ્યું હતું। નવચંદની જમીનમાં માટી ખનનની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી। મુખ્યમંત્રીને ફરિયાદ બાદ સ્થાનિક વહીવટીતંત્રએ કાર્યવાહી કરી છે। ખનિજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે। એ ગૌચરમાં માટી ખનન અને રેતી ખનનનું કામગીરી ચાલુ હતી। અમારા જળોને પણ નુકસાન થયેલું હતું। એ પ્લાન્ટેશન માટે અમે જંગલ ખાતાને જગ્યા આપેલી હતી। તો જળો અને માટી ખનન થવાથી અમે લેખિતમાં ફરિયાદ કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને કરેલી હતી। એ બાબતે આજે કાર્યવાહી કરવામાં આવી છે અને કામ અટકાવેલ છે। તો ગામજનો સરકારશ્રીનો આભાર માને છે, કલેક્ટરશ્રીનો મામલતદારશ્રીનો આભાર માને છે અને કાયમ માટે આમની લીઝ રદ થાય એ ગામ લોકોની લાગણી અને માગણી છે।